હાલ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઈંધણ સંકટ વચ્ચે પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકારનો હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ પર લાગેલી સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે। સરકારે પેટ્રોલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીને ઘટાડીને ₹3 પ્રતિ લીટર કરી છે, જ્યારે ડીઝલ પર તેને સંપૂર્ણ રીતે ખતમ કરવામાં આવી છે। આ અગાઉ સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલ પર ₹13 અને ડીઝલ પર ₹10 હતી। આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે અને સપ્લાય ચેઇન પર પણ દબાણ સર્જાયું છે। હાલમાં જ ખનિજ ક્ષેત્રની મોટી કંપની નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹3નો વધારો કર્યો હતો। રશિયાની કંપનીની માલિકી હક ધરાવતી નાયરા એનર્જી ભારતમાં 7,000થી વધુ પેટ્રોલ પંપ ધરાવે છે। હવે આ કાપ બાદ જો ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરે તો ફ્યુલના ભાવમાં પણ સારો એવો ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ હજુ સુધી ફક્ત સરકાર તરફથી જ એક્સાઇઝ ડ્યુટીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનું ઓઇલ કંપનીઓના નિર્ણય પર નિર્ભર રહેશે। આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં।